નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સાહેબ થોડો ટાઈમ તમારો મળશે તો અમારી પાસે એક જબરજસ્ત પ્રોડક્ટ છે કે જે તમારા સ્ટાફનું અને તમારા વિદ્યાર્થીઓ જિંદગીને બેસ્ટ બનાવે એની સંભાવના એની અંદર પૂરેપૂરી છે. તમને જે પ્રશ્ન થાય એ તમારે કરતા જવાના છે. દરેક વસ્તુની અંદર તમારે હાઈયા પડવાની નથી. બરાબર, મારો દાવો એવો છે કે આ બુક જબરજસ્ત છે, યુનિક છે, જે લાઈફ ચેન્જીસ કરી નાખશે. પણ તમારે નક્કી કરવાનું છે પ્રશ્નો કરીને કે ખરેખર આનો ફાયદો થશે કે નહીં થાય, અને તમારે ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ, અને આજે જ ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ. ઓકે, બુક છે માય બેટર લાઈફ જર્નલ, ડેલી સ્ટેપ ટુ ચેન્જ. તો સામાન્ય રીતે આપણી લાઈફ છે એની અંદર આજે નોલેજની કોઈ કમી નથી. દરેક પ્લેટફોર્મ ઉપર આપણને નોલેજ અનંત મળી રહે છે. તો તકલીફ ક્યાં છે? ડી ફોકસની છે. તકલીફ ક્યાં છે? એક્શનની છે. કે ભાઈ મારી લાઈફમાં હું એક્શન નથી લેતો અને રેગ્યુલર નથી લેતો, એકને એક ભાગમાં નથી લેતો. બરાબર, તો મારી પાસે દિવસની અંદર મારા મગજમાં 60,000 વિચારો આવે. આ 60,000 વિચારોમાંથી બરાબર હું કઈ રીતે આલીશ? ઓકે, તો એને સાઈડમાં રાખીને મારી પાસેથી જો મારે કામ લેવું હોય, બરાબર, તો એના માટે આ ડાયરી બેસ્ટ લેવાની છે. તમને પ્રશ્ન થવો જોઈએ કે આ ડાયરીમાં એવું તો શું છે જે ખરેખર લાઈફ આખી ચેન્જ કરી નાખશે આપણી. ઓકે, હું તમને એક પછી એક બરાબર કરાવડાવું છું. સર આ ફ્રન્ટ પેજ છે, બરાબર, આની અંદર પેલું પેજ બરાબર, લાઈફ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ, સ્વાગત છે તમારું બેટર લાઈફ જર્નલ. ડેલી સ્ટેપ ટુ ચેન્જ, ડેલી સ્ટેપ હોય એવા તમે લો કે તમારી લાઈફમાં ચેન્જીસ આવે છે. ઓકે, આ સ્ટેપ તમારા માટે સંબંધિત છે. બરાબર, અહીંયા તમારું નામ અને નંબર એટલા માટે લખવાનું છે કે આ ડાયરી ખોવાઈ જાય તો કોઈ પણ તમે પરત કરી શકો. તો જો આ તમારી જિંદગી છે. ઓકે, બીજા પેજ ઉપર બરાબર અહીંયા આપણે સ્કેનર આપ્યું છે. જિંદગીનું સૌથી મહત્વનું પાસું એ છે પોતાનામાં કોન્ફિડન્સ લેવું છે. તમને પોતાનામાં તમારો કોન્ફિડન્સ હશે તો દુનિયા તમને હરાવી છે. બરાબર, તો આની અંદર એવા વર્ડ મૂકેલા છે વિડીયોની અંદર કે ડેલી તમારે ખાલી 1 મિનિટ સાંભળવાનું છે. શું તમે તમારા માટે તેની 1 મિનિટ સાંભળી શકો કે ના સાંભળી શકો? જ્યારે નર્વસનેસ આવે, જ્યારે પોતાની ઉપરથી આત્મવિશ્વાસ ઘટી જાય, ત્યારે તમારે શું કરવાનું છે? આ સ્કેન કરી જોવાનું છે. બરાબર, જેથી કરીને પાવર આવી જશે. ઓકે, તો તમે મોબાઈલ આવ્યા છો, પ્લીઝ સ્કેન કરશો. સીધો યુટ્યુબ ખુલશે, વિડીયો વોઇસ થોડો વધારે આપજો. તો આ રીતે બરાબર આ વિડીયોને તમારે ડેલી જોવાનું છે. કારણ કે તમને તમારામાં વિશ્વાસ હશે તો આખી દુનિયામાં વિશ્વાસ પેદા કરાવી શકશો. તમને તમારામાં ભરોસો નહીં હોય તો તમે બીજામાં આત્મવિશ્વાસ પેદા કરાવી શકશો નહીં. તો લાઈફ માટે પહેલું કામ આવડું આ છે. ઓકે, તો આ રીતે કોઈ પણ વ્યક્તિને આપણે સ્કેન કરાવીને એને જોડાવવાનું છે. બરાબર, આ વિડીયો આખો જોડાવો છે કારણ કે માત્ર ને માત્ર કેટલી મિનિટનો છે? 60 સેકન્ડનો છે, 1 મિનિટનો જ છે. ઓકે, તો આ વાક્ય બરાબર પરમેનન્ટલી રોજે વ્યક્તિ સાંભળે એટલે એની અંદર કોન્ફિડન્સ હશે. તમારું શું કહેવું છે? આવી જાય કે ના આવી જાય? ઓકે, ડેલી તમારે બરાબર આ કરવાનું છે. બીજા પેજની અંદર બરાબર બુકની અંદર તમને શું મળશે એ વાત આપેલી છે કે તમારી પ્રોડક્ટિવિટી વધશે, જીવનમાં બદલતી મુખ્ય આદતોને સતત અનુસરવામાં તમે સક્ષમ બની શકશો, તમારા સંબંધોની ગુણવત્તામાં સુધારો થશે, તમારા લક્ષ્યને ગોલને ઝડપથી પ્રાપ્ત કરી શકશો, વધુ સારી વ્યક્તિ બની શકશો,
આળસ દૂર કરવા બદલ થાય વાસ્તવિક પરિણામો લાવવા માટે જરૂરી પગલાં લઈશું. ઘણી વાર શું થાય ખબર પ્રોકાસ્ટિનેશન થાય અને આપણે ડ્રીમ હોય, ડ્રીમ ખાલી છે ને હવામાં વાતોમાં જ હોય. બરાબર, હું આની જોડો હતો ત્યારે મને તો આમ કરી નાખી તેમ કરી નાખી, બરાબર, લોકો જીતું એક્શનના નામે કાંઈ નહોતું, ખાલી વિચારો હતા. બરાબર, તો વિચારોથી બરાબર કાંઈ વધારે થવાનું નથી. ઓકે, રેડી? તો આળસ દૂર કરવામાં વાસ્તવિક પરિણામો લાવવા માટે જરૂરી પગલાં લેશું. સેક્સુઅલી બરાબર અને વાસ્તવિકતા આદિમાં ડિફરન્સ છે. એક વાર મેં કીધેલું કે સેક્સુઅલી એટલે શું? બરાબર, બહુ સારો સરસ મજાનો બદલો, વડલાના પાંદડા, રોટલી બની જાય, સરોવરનું પાણી ઘી બની જાય, બે વાર સાકર બની જાય, તો રોટલીમાં ઘી નાખીને આકર નાખીને કેવો સરસ મજાનો રોટલા એટલે ટાટા સાંજે બેસીને ખાઓ. આ સેક્સુઅલી છે. એમ ટાટા સાંજે બેસીને કોઈ આપણે રોટલી મદદ કરવાનો નથી. ઊભું થવું પડે, મહેનત કરવી પડે, ઢેબા બાંધવા પડે, ખેતર કરવું પડે, કામ કરવા પડે, વેચવા પડે, આખી પ્રોસેસ કંપનીની કરવી પડે, એક્શન લેવા પડે, બરાબર, એના ચૂલો કરવો પડે, વસ્તુઓ લાવવી પડે, પછી રોટલી ખાવી તો પડે. બરાબર, તો એક્શનમાં આ બુક આપણને લેવડાવી નાખશે. બરાબર, હવે તમને કેમ લાગે છે? સારી. બરાબર છે. હવે અહીંયા તમારે પ્રતિજ્ઞા લખવાની છે કે ભાઈ હું ફલાણો 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 આ બુકને કમ્પ્લીટલી મારી જિંદગીની અંદર કામ કરીશ. એમાં હું કમિટમેન્ટ આપું છું. અહીંયા સહી તમારી જિંદગીની અંદર સાહેબ કે તમારા બાળકોની અંદર, તમારા સ્ટાફની અંદર 7 પાસાઓને ધ્યાનમાં લેવા પડે. બરાબર, આ 7 જીવનની પૈડાઓ છે એને બેલેન્સ કરો તો જિંદગીની અંદર બરાબર સારું થશે. હા, બધા જ લોકોની અંદર કંઈક ને કંઈક ખૂટતું હોય, મારામાં ખૂટતું હોય, તો મારે પ્રયત્ન આ વ્હીલ્સને બેલેન્સ કરવા માટે બરાબર આ બુક વાપરવાનો કરવો જોઈએ. હું પોતે જાતે પણ કરું છું. બરાબર, મને ફાયદો થાય છે, તમે કરો સાહેબ, તમને ફાયદો થશે. બરાબર, 7 પેઢીમાં કયા કયા આવે? શરીરનું ધ્યાન રાખવું પડે, લાગણીઓની કેળવણી કરવી પડે, સંબંધો જોવા પડે, સમય પાલનનું જોવું પડે, વ્યવસાય કારકિર્દીને જોવો પડે, ફાઇનાન્સની બાબતોને જોવી પડે અને સેલિબ્રેશન કરવું પડે. આ સાથે સાથે ડેઇલી લાઈફમાં થાય તો જિંદગી બને કે ના બને? ઓકે, આ ડેવલપ કરવામાં આ બુક આપણને ખૂબ ફાયદાકારક થશે. ઓકે, હવે એ 7 પેઢીમાં શું શું આવે, શું મહત્વનું છે, બરાબર, કયા પેઢીને કઈ રીતે ધ્યાનમાં લેવું એની વાત કરી છે. આ ઉપરાંત આ 7 પેઢી જીવનના 7 સ્તંભો છે. એમાં તમે હાલમાં ક્યાં છો એને તો પહેલાં ખબર હોવી જોઈએ ને. પછી ડેવલપમેન્ટ છે. બરાબર, તો એના માટેની સાયકોલોજીકલ ટેસ્ટ છે. આ ટેસ્ટ સામાન્ય રીતે લઈને એનું કાઉન્સેલિંગ કરવામાં 5 થી 10,000 રૂપિયા લોકો લે છે. જે અહીંયા આપણે આમ નામક ફ્રી મૂકી દીધી છે. તમારે શરીર માટેના 10 પ્રશ્નો, બરાબર, એનું એનાલિસિસ સ્કોર લાવવાનું છે. એવી રીતે અલગ અલગ સાથે 7 બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. આ સ્કોર મળે એનું અહીંયા અર્થઘટન આપી દીધું છે. બરાબર, બુકની અંદર વધારે પૈસાની લાલચ રાખી નથી. સામાન્ય માણસને મળી જતું તો વાંધો શું? બરાબર, લોકો આનો બહુ મોટો બિઝનેસ કરે છે કન્સલ્ટિંગનો. બરાબર, આ વસ્તુ અમે બુકની અંદર મૂકી દઈએ છીએ, જેનું જજમેન્ટ તમે જાતે જોઈ શકશો. હવે 0 થી 30 હોય તો પાછું નબળું છે, એમાં તમારે ઘણું બધું કામ કરવાની જરૂરિયાત છે. બરાબર, 31 થી 40 હોય તો મીડિયમ છે. બરાબર, અને 41 થી 50 સુધી તમારો એ ચક્ર સ્ટ્રોંગ છે. ઓકે, તો તમારા નબળા પાસાઓને તમારે ગોલમાં રૂપાંતરિત કરવા જોઈએ. બરાબર, એના ઉપર ફોકસ કરવું જોઈએ, એના ઉપર પ્રાયોરિટી દેવી જોઈએ. તો તમારી જિંદગીની અંદર મુશ્કેલીઓ ઓછી થવાનું કામ થશે. બરાબર, સફળતા મળવાની શરૂઆત વહેલા થશે. ઓકે, રેડી? તમને શું લાગે છે? મહત્વની બુક લાગે છે કે નથી લાગતી? ઓકે, હવે સ્માર્ટ ગોલ તો નક્કી કરો. ગોલ કેમ નક્કી કરો? અને ટ્રેનિંગો લેવાતી હોય છે. બરાબર, લોકો આના 5,000 રૂપિયા દિવસના દેતા હોય છે. એને શોર્ટમાં 10 થી 15 મિનિટની અંદર દરેક કોન્સેપ્ટને સમજાવી દીધો છે. સ્કેન કરશો એટલે ગોલ કઈ ટાઈપનો હોવો જોઈએ, બરાબર, મેઝરેબલ હોવો જોઈએ. ઓકે, સરળતાથી પ્રાપ્ત સિમ્પલ હોવો જોઈએ, પ્રાપ્ત થાય એવો હોવો જોઈએ. તો એના કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ જિંદગીમાં કંઈ પણ ગોલ નક્કી કરવા માટે એ તમે જોઈ લો. જોઈને બરાબર આજથી મૃત્યુ પર્યંત સુધીમાં તમામ ગોલ તમારા જે છે એને લખો. આ લખવા પડશે. દિવસમાં 60,000 વિચારો આવે છે, લખેલો હશે એના ઉપર કામ થાય, બાકી તો વિચારો જ છે.
એટલે લખવું જરૂરી છે. અને નોટમાં એટલે લખવું જરૂરી છે કારણ કે મોબાઈલની અંદર ઇમેજ ફિક્સ નથી રહેતી, એમાં ફોન્ટ નાના મોટા વગેરે થાય, બરાબર, આંખો ખેંચાય, એટલે મગજને સ્ટેડી ઇમેજ નથી રહેતી, એટલે નોટમાં. તો તમારા 7 ચક્રના આધારે, બરાબર, તમામ ગોલો નાના મોટા સ્પેસિફિક વર્ડમાં, બરાબર, તમારે લખી નાખવા પડે. બરાબર, આ લખેલા છે, ખાતરી અમુક વર્ષ પછી તમે લખેલા ગોલ ઓટોમેટિકલી પૂરા થઈ ગયા છે, તમને ખબર નહીં. લખ્યા હશે તો અર્ધ જાગૃત મન તમારું ધ્યાનમાં લે, નહીતર નહીં. ઓકે, તો એ આપેલું છે. હવે તમારા ગોલ જે છે, લક્ષ્ય છે, કેટલા મહત્વના છે તમારા માટે, બરાબર, એનો ભાઈ ક્લિયર કરવાનો છે તમારે. હું કામ જોઈએ છે એ તમારે લખવાનું છે. ઓકે, એના માટે તમે શું આપવા તૈયાર છો? તે ખાલી વિચાર છે, ખાલી આઈડિયા છે, કે એના માટે તમે મરી મીટવા તૈયાર છો? તમારી રિલિંગ કેવી છે એ તમારે લખવાનું છે, બરાબર. અને જો એ તમને મળી જાય તો તમને શું મજા આવશે, તમારું જીવન કેવું દેખાય, શું ખુશી પ્રાપ્ત થાય, એને લખવાનું છે. આટલું થઈ જાય એટલે આ બુક 90 દિવસ માટેની છે, 3 મહિના માટેની છે, બરાબર. તો એ 90 દિવસની અંદર તમારી આદતો સુધારવા માટે, બરાબર, ખૂબ સફળતા દરવાજો ખખડાવીને બહાર આવશે. હા, 90 દિવસ ચુસ્તપણે પાળવા પડે. હવે પાળવા માટે થઈને આ બુક છે. જો તમારાથી પાલન ના થાય, બરાબર, તો બરાબર અમારો કોન્ટેક્ટ કરજો. અમારું ફોલોઅપ છે આખું 1 વર્ષ દિવસે મેં તમારો ફોલોઅપ લેશું. પહેલાં 15 દિવસે મેં ફોલોઅપ કઈ રીતે લેશો, રોજે લેશું. બુક ભાઈ કઈ રીતે વાપરો છો તમે, ક્યાં પ્રોબ્લેમ છે, ક્યાં અટકો છો, આવી રીતે. બીજા 15 દિવસ એકાંતરે બેન, પછીના 15 દિવસ અઠવાડિયામાં 2 વાર, અને પછી બરાબર દર અઠવાડિયે અડધી કલાક અમારી ટીમમાંથી તમને કોલ કરશે, પ્રશ્નો કરશે, કેવું ચાલે છે, કેવું નહીં, એમાં ક્યાંય પ્રોબ્લેમ હશે, બરાબર, એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા વિડીયો અમે તમને મોકલાવશું, બરાબર છે. તમને સોલ્યુશન આપશે, ખાલી ફોલોઅપ નથી લેવાના, અને સોલ્યુશન માટે પણ અમે તમને મદદરૂપ કરશે. સૌથી મોટો પ્રોબ્લેમ છે તમારી પોતાની જાતમાંથી કામ લેવાનું. હા, આ કમ્પલસરી નથી. જ્યારે તમને એમ થાય કે મારી જાતને મારે કોઈને કોચ તરીકે, કોચેબલ તરીકે સોંપી દેવી છે કોચને, ત્યારે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. એના માટેની જાહેરાત છે, બરાબર. આ અમારું સ્ટાર્ટઅપ છે, ઓલ ઇન્ડિયા લેવલે. બહુ મોટો ઇસ્યુ છે કે બાળકો, વડીલો ફોકસ નથી કરી શકતા, પોતાની જાત પાસેથી કામ નહીં લઈ શકતા. જો એની પાસેથી કામ લઈ લેવામાં આવે તો એ પ્રોડક્ટિવિટી જબરજસ્ત હોય. અને હા, 3 દિવસના સેમિનારો અને નોલેજ જે કંઈ મળે છે એ 3.5 લાખ રૂપિયા ફી હોય છે. એ વિડીયો, એ ટાઈપના વિડીયો તમારા પ્રોબ્લેમ સોલ્વ કરતા એ એમ ફ્રીમાં બરાબર. એ પ્રોજેક્ટ આની અંદર છે. ઓકે, હવે આ જર્નલનો ઉપયોગ કેવી રીતે કરવો? જર્નલ 2 ભાગમાં વહેંચાયેલી છે. સવારની માનસિકતા, ઇવનિંગની જર્નલ. એની અંદર દિવસનું અફર્મેશન, જાદુ સવાર, પ્રાર્થના, પ્રોડક્ટિવિટી, પ્રાયોરિટી, વાંચો, વ્યાયામ, ચાલુ પ્રાણાયામ, મૌન, ધ્યાન. આજના ટોચના 3 પ્રાથમિકતાઓ. આજે 1 અથવા વધુ લોકોની પ્રશંસા કેમ કરવા માંગુ છું, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે હું શું કરીશ, આ બાબતને મારે સવારમાં લેવાની છે, બરાબર. પછી ડે ટુ ડે રૂટીન લખવાનું છે. અને ઇવનિંગ જર્નલમાં મારી આજની સૌથી મોટી સિદ્ધિ કઈ એ જોવાનું છે. આજે મારું સૌથી મોટું લર્નિંગ શું હતું, 3 વસ્તુઓ માટે હું શાના માટે આભાર, ગઈકાલ કરતાં મેં આજે વધુ શું સારું કર્યું, આવતીકાલે હું સારું વધારે શું કર્યું, પણ આવતીકાલની પ્રાયોરિટી આ વસ્તુને મારે, બરાબર, એની અંદર ડેઇલી બેઝ ઉપર ફિલઅપ કરવાની છે. ઓકે, હવે એમ થાય કે અફર્મેશન એટલે શું, કેટલું કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, ફાયદો શું, કરવું છે કે ના કરવું જોઈએ, બરાબર. તેનો સંપૂર્ણ વિડીયો માહિતીનો અહીંયા મૂકેલો છે. તમારે કોઈ જગ્યાએ ટ્રેનિંગ લેવાના આપવા પડશે, બરાબર. લોકો એક સેમિનારના 15-15 રૂપિયા લે છે, જે તમને આ બુકની અંદર ઇનબિલ્ટ વિડીયો સ્વરૂપે મળી જાય છે. ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ સાહેબ આ અમારી બુક છે. હા, આવી ઘણી બધી જર્નલો જોવા મળશે, પણ આ ટાઈપના કોન્સેપ્ટ વાળી બુક તૈયાર છે. ઓકે, ગ્રેટિટ્યુડ, 1% રૂલ, આ બધી બાબતો મેં શું કહેવા માંગે તમારે જોઈ લેવાનું. પછી હું તમને જે સમજાવું છું, બરાબર, એ તમામ બાબત આ બુકની કઈ રીતે વાપરવી એ માહિતી આ બુકની અંદર અહીંયા આપેલી છે. આ જર્નલનો ઉપયોગ કઈ રીતે કરવો, બરાબર. વ્યક્તિને મારું સમજાવ્યા સિવાય તમારા દરેક વ્યક્તિને, દરેક બાળકને ખબર પડી જશે. ઓકે, આ ઉપરાંત આની કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કઈ રીતે નીકળવું એની પ્રોસેસ છે, બરાબર. કમ્ફર્ટ ઝોનમાં હોય તો શું થાય, કમ્ફર્ટ ઝોન એટલે બહાર નીકળીએ તો શું મળે એની વાત આપી છે. અનુભવમાંથી શીખવા માટે શું કરવું એની વાત આપેલી છે. આ ઉપરાંત
ગુજલી સર જે ડેઇલી બેઝમાં તમારે લખવાનું છે ઇંગ્લિશ તમારું પાવરફુલ થાય, એ થોડું પ્રભુત્વ આવે. એટલે ગુજરાતીમાં અહીંયા એના સ્પેલિંગ આપ્યા છે, આખી બુક ગુજરાતીમાં છે, બાકીનો રિપીટેશન વાળો ભાગ ઇંગ્લિશમાં છે. એ પણ એનું ગુજરાતી ટ્રાન્સલેશન અહીંયા આપ્યું છે. તમારે એક પણ વસ્તુની તકલીફ પડશે, બુક વાપરવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. બરાબર, તો બધું આપ્યું છે. હવે તમારે બુક ચાલુ કરતા પહેલાં 1 મહિનાનું પ્લાનિંગ કરવાનું, 1 મહિનામાં હું શું કરીશ. બરાબર, એના પછી તમારે ડેઈલી બરાબર આ ટાસ્કને આગલા દિવસે સાંજે ભરવાનું છે. બરાબર, કે ભાઈ તમે સવારના 4 વાગ્યાથી બીજે દિવસે સવારના 4 વાગે એટલે 24 કલાકમાં કયા સમયે શું કરશો. આ બુક ભારતમાં લાગુ પડે, ઇંગ્લેન્ડમાં લાગુ પડે, લંડનમાં લાગુ પડે, બરાબર, યુએસએમાં લાગુ પડે, બધા 24 કલાક 4 થી 4 જે ભાગમાં તમારે જે પ્રવૃત્તિ હોય, સુવાનું, જાગવાનું, કામ કરવાનું, એટલે એ વસ્તુ. એટલે આ બુક યુનિવર્સલ તમામ લોકોને લાગુ પડે. આ બુક આપણે ગુજરાતીમાં કમ્પ્લીટ છે, હિન્દીમાં કમ્પ્લીટ છે, ઇંગ્લિશમાં કમ્પ્લીટ છે. ભારતની 14 ભાષામાં બરાબર 1 વર્ષમાં પ્લાનિંગ છે કે આવી જશે. ઓનલાઈન રીતે વેબસાઇટ ઉપરથી, એમેઝોન ઉપરથી, બધી જગ્યાએથી 14 પ્રકારના પ્લેટફોર્મ ઉપરથી મળી રહેશે. બરાબર, લોકલ લેવલે મળી રહેશે. અમારી પોતાની વેબસાઇટ છે, બરાબર, એના ઉપરથી પણ મળી રહેશે. બરાબર, સીઓડી પણ છે, બરાબર, કેશ ઓન ડિલિવરી પણ છે, કાર્ડથી પણ છે. બધી જ ફેસિલિટી બરાબર ખરીદી કરવા માટે છે. ઓકે, તો અહીંયા અફર્મેશન ઓફ ધ ડે છે. બરાબર, જો અફર્મેશન વિઝ્યુલાઇઝેશન થયું હોય તો આ કરવાની, નકરના એ ગ્રેટિટ્યુડ વગેરે. ઓકે, તો આ પ્રમાણે ટોપ 3 ગોલ વગેરે આ પ્રમાણે ડેલી 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પહેલા અઠવાડિયાના 7 દિવસના 7 દિવસ પછી તમારે રિવ્યુ લેવાનો છે કે ભાઈ આ અઠવાડિયાનું મેં વર્ક શેડ્યુલના આધારે કેવું મારા બોડી પાસેથી, મન પાસેથી કામ લીધું, તો હવે એ અઠવાડિયું મારું કેવું ગયું એ લખવાનું. કયું કયું કામ નથી લખાઈ ગયું, લખી નાખ્યું, આથી થયું કે રિગ્રેટ નથી અનુભવવાનું, નથી થયું લખો. બરાબર, હવે એ લખ્યું એને નેક્સ્ટ વીકમાં શું કરશું એને ફરી વાર પ્લાનિંગમાં લો. બરાબર, અને હવે આગળ જે ટેસ્ટ કરી હાલમાં ક્યાં છો, અઠવાડિયા પછી ક્યાં છો, એ ટેસ્ટ કરો ફરી વાર એ સવાલોને. આ અઠવાડિયાના આધારે, વર્કેબિલિટીના આધારે એટલે તમને ખ્યાલ આવશે. તો અઠવાડિયાની અંદર તમે આગળ વધી શકો ના વધી શકો, ઓટોમેટિકલી ખબર પડે, તમારે કોઈની જરૂર પડે. ઓકે, તો આવી રીતે બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું, 4 અઠવાડિયા પૂરા થાય એટલે 2 ભાગ આપ્યા છે આપણે. કયા? તો કે એક તો ચોથા અઠવાડિયાનો રિવ્યુ જે આપણે જોયું એમ, ઉપરાંત હવે 4 અઠવાડિયાની એવરેજ તમારું મંથ કેવું હતું, મંથમાં કયું કરવા ધાર્યું કે નહોતું થયું. હવે આઉટ ઓફ મંથ તમે કઈ રીતે લેશો અને આખા મંથની એવરેજ શું. ઓકે, આ 3 મહિનાનું પ્લાનર છે. ઓકે, તમારી જિંદગી બનાવી દેશે. માર્કેટની અંદર આના 1999 રૂપિયા છે. બરાબર, ઓનલાઈન તમે જુઓ, બરાબર, તો કેટલી વેબસાઇટ ઉપર અલગ અલગ બુકો મળે છે. હા, કમ્પેરિઝનની અંદર એમાં મંથલી રિવ્યુ છે નહીં, એની અંદર માર્ગદર્શનનો વિડીયો નથી, અપરમિશનનો વિડીયો નથી. એ આપણી બુક ખાસ ખાસિયત છે. બરાબર, એઝ એ સ્ટુડન્ટ તરીકે, શિક્ષક તરીકે, સંચાલક તરીકે તમારે બધા પાસેથી આ એક હોમવર્ક ઉઘરાવો એ રીતે લેવું પડશે. કારણ કે આ લાઈફ ચેન્જિંગ કરે છે. લાઈફ ચેન્જિંગમાં ઘણી બધી માન્યતાઓ તૂટતી હોય છે. બરાબર, એટલે તમારે ડિસિપ્લિનથી લોકો પાસેથી કામ લેવું પડે. તો તમારા યુનિટની અંદર જે કંઈ બાળકો ભણે છે, સ્ટાફ છે, બરાબર, એને બરાબર તમારે ડિસિપ્લિનમાં નાખવા માટે શરતો બાંધવી પડે. એટલે તારે જોબ કરવી હોય, બરાબર, તો આ કમ્પલસરી ભરવી પડે. આવું તમે કહીને ભરાવી શકો, કારણ કે છેલ્લે એમનું જ ભલું છે, તમારું જ ભલું છે, બંનેનું ભલું જ થવાનું છે. આ વસ્તુ કરવી પડે. અને બાળકોને તમારે હેબિટો પડી જશે. જે હેબિટો પાડવી હોય છે કે શેડ્યુલમાં જે અઘરા સવાલો છે, અઘરા વિષયો છે, એને શેડ્યુલમાં પ્રાયોરિટીમાં નખાવી દો. અફર્મેશનમાં બરાબર તમારું માર્કેટિંગ અથવા સ્કૂલનું એનું નામમાં લાવો છો, બરાબર, મમ્મી પપ્પાનું લાવો, એટલે બાળકની વૃત્તિ સારી થઈ જશે, સંબંધો સારા થતા જશે. ઓકે, તો આ બુક આટલી બધી છે. બરાબર, તો આમાં એની વેલ્યુ 1999 છે. માર્કેટમાં એના પર ચોકડી મારીને 799 એવું મૂકેલું છે. બરાબર છે, તમે વેબસાઇટ કાઢો, ગૂગલ કાઢો, હું તમને બતાવું.
વક્તાની આ બુક છે, બરાબર, એની વેબસાઇટ ઉપર જ જઈએ. એની વેબસાઇટની અંદર બરાબર તમને બતાવો કેટલા લખેલા સેમ ટુ સેમ બુકના. એની અંદર વિડીયો દ્વારા માર્ગદર્શન કે વગેરે તો છે એની પાછું. તમારે શોપમાં જવાનું છે. શોપની અંદર એની બધી જ પ્રોડક્ટો છે, બરાબર, તમે જોઈ શકો છો. કેટલા રૂપિયા છે સેન્ચ્યુરી લાઈફ માટેના? લખેલા કેટલા છે? 1999. વેચાણ કિંમત કેટલી છે? 799. એડ કાર્ટમાં નાખશો એટલે તમે 799 ભરશો એટલે તમને એ બુક ઘરે મળી જશે. તો આની કિંમત કેટલી હોવી જોઈએ? એની કરતાં વધારે છે આમાં વિડીયોઝ. અત્યારે કોઈ જગ્યાએ વિડીયો નથી, માર્ગદર્શન નથી કે ભાઈ ગ્રેટિટ્યુડ શું છે, અફર્મેશન શું છે, વગેરે વગેરે વગેરે. છતાં 799માં જથ્થાબંધ વેચાય છે, લોકો લે છે, બરાબર. તો આની અંદર તો ઘણું બધું વધારે છે, મંથલી રિવ્યુ છે. ઓકે, તો તમને બરાબર કેટલામાં પોસાય એ રીતે જોવો તો 1500-2000 પોસાય. ઓકે, ચાલો, તમારે 1500-2000 નથી દેવાનું. હું તમને એમ કહું કે ભાઈ 1000 રૂપિયા ખાલી દેવાના છે તો તમને કેવી મજા આવે? ચાલો, હું એમ કહું બોલામાં વિડીયો નથી, આમાં વિડીયો છે, હું એને જેટલા જ કહું તો તમે લો કે ન લો? ચાલો, હું એમ કહું કે હવે તમારે એટલા નથી દેવાના, તો તમારે લેવાની છે, ઈચ્છા ન હોય તો લેવાની હોય તમે કેટલા લો? હું 500 રૂપિયા કહું, તમે લો ખરા? તો માત્ર અમારી 500 રૂપિયા કિંમત છે, પહેલા કરતાં 300 રૂપિયા ઓછી છે. હવે તમારે જથ્થાબંધમાં જોઈએ છે તો અત્યારે અમારું સ્ટાર્ટઅપ છે, બરાબર. દરેક સિટીની અંદર અમે બરાબર 2 સ્કૂલવાળા અને 2 ક્લાસવાળાને બરાબર એક અલ્ટિમેટ બાળકોની ડેલી આવતા 3 વર્ષ માટે તમામ બાળકો માટે વાપરતા હોય તો જબરજસ્ત ઓફર આપીએ છીએ, બરાબર. માત્ર ને માત્ર 300 રૂપિયાની અંદર આ બુક જ્યાં સુધી અમારું પોસ્ટિંગ પ્રિન્ટ કરવાનો અમે પ્રામાણિક રીતે તમને પહોંચાડવા સુધીનો ખર્ચો બરાબર 300 અમારે થઈ જાય છે ત્યાં સુધી અમે 300 માર્ક 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ તમારે જોતી હોય તો ત્યાં સુધી 300 માં જ અમે તમારી સાથે આ બુક બંધાયેલા છે. છોકરાઓની લાઈફ ચેન્જ થઈ જશે. વિચાર, એક સિટીમાં ખાલી 2 કોચિંગ અને 2, બરાબર. પહેલાં તમે છો, તમારે ડિસિઝન લેવાનું છે. પહેલાં હું તમારી પાસે આવ્યો છું, બરાબર. તમારે ન લેવું તો બીજે જવાનું છે. 1000 ક્લાસ 1000 સ્કૂલમાંથી મારે ખાલી 2 જણાવવાનું છે, બાકી બધાને મારે 300ની ઉપર જ બુક વેચવાની છે. એટલે માર્કેટમાં તમે જ કીધું ને 1500 પોસાય, બરાબર. 799 મળે છે, બરાબર. એટલે 300 મળે તો બરાબર. આ ટાઈપની બુક, આ ટાઈપની વિડીયો હોય. ઓકે, તો સાહેબ કેટલી બુક લો? અત્યારે તો હું પોતે સ્ટુડન્ટ જ છું. ઓકે, તો મારા માટે એક વસ્તુ, પછી યુઝ કરીશ 3 મહિના સુધી, પછી બીજા રેકોર્ડ. સરસ. છતાં બરાબર આ બુક તમે 3 મહિનાની રાહ નહીં જોતા. શા માટે નહીં જોતા? તો કે આ બુક તમને તો ગમી ને, તમારી લાઈફ બદલાવાની શરૂઆત થઈ ગઈ ને. ઓકે, તમને એવું લાગે છે મારા વાત કરવાના આધારે ખાલી કે ભાઈ આ બુકને જો વાપરી લેવામાં આવે તો લાઈફ ચેન્જ થવાની શરૂઆત થાય. તો અત્યારે બાળક એક પીઝા પાછળ 500 700 800 રૂપિયા વાપરી નાખતો હોય છે. ઓકે, એના બદલે ખાલી એની લાઈફ માટે થઈને આપતો હોય તો રોજના માવા કેટલા લોકો ખાઈ જાય છે, બરાબર. ગેમની અંદર એવિએટરને એમાં બધામાં કેટલા રૂપિયા નાખી દે છે, બરાબર. એનાથી જિંદગી તો નથી બનતી. જિંદગીમાં તો સટ્ટો જ રમાય છે ખાલી. તો એના બદલે બરાબર આમાં નાખ્યું તો રેફરન્સ વેલ આપવાનું ચાલુ કરી દેશો ખરા.